એટલે મેં કીધું ધીરુ પેન્ટરને કંઈ સમજાવું, ભૂલ થઈ ગઈ છે, ચેરિટેબલ હોય. નાથી ભૂલ થઈ બાપા, મેં પોતે જ લખાવ્યું છે ચેરિટેબલ ટ્રસ્ટ. મેં કીધું ચેરિટેબલ હોય. અરે ભાઈ આમાં નથી લખી શકાય એવું, આ બધો ચોરાવ માલ જ છે, આ કંઈ બધું ઉપડી જશે ને કાંઈ નક્કી નથી. હવે તમે હોસ્પિટલમાં પેલા પગલાં તમે જરાક કરીને જરાક જોઈ લ્યો. મેં કીધું ઉદ્ઘાટન, જો હું વસંતભાઈ કોઈને હાથે ઉદ્ઘાટન નથી કરવા માગતો, કોઈ સાધુ પાસે નહીં, કોઈ સંતો પાસે નહીં. શું કામ ખબર છે? કારણ કે આ માચડો કંઈ હંકેલાઈ જાય ને એનું નક્કી નથી. એટલે હું સંતો જેવાના હાથે આવા ખરાબ કરવા નથી માગતો. પણ આ તક આપું છું હું મારા બાપ ધરમસિંહને, મારે એના હાથે ઉદ્ઘાટન કરાવવું. ઉદ્ઘાટન એટલે મારી અંદરથી તો ઈચ્છા એવી જ છે કે પહેલો કેસ એ જ હોય મારો. હું તમને કેદીનો કહું છું ને કે આજે પતી જાય, કાલે પતી જાય, રોજ એને અવસાનનો જ વંચાવું. બાજુવાળા ભાઈ એક દી મોટે મોટેથી અવસાનનો જ વાંચતા હતા કે મૂળજી જાદવજી 91 વર્ષ ગયા, સાંજના 4 થી 5 પ્રાર્થના સભા. તો એવું કહે ને તો બોલો કાનમાં ફૂમડા નાખી દઈએ છે. એટલે મારે એના હાથે ઉદ્ઘાટન. અને કે દિવસે ખબર છે? પરમ દિવસે શુક્રવાર, ચોથને દિવસે. આપણા કુટુંબમાં બધું ચોથમાં બન્યું છે ને મેળે મેળ શુક્રવારે ચોથ મારા બાપના હાથે ઓપનિંગ. મેં ધીરુન બાપને વાત કરી, મેં કીધું આનું નામ દીકરા કહેવાય, તમારા હાથે ઉદ્ઘાટન કરવા માગે છે. અને પછી થોડોક સ્ટાફ રાખવો છે, એટલે એમ કહેતો હતો કે 50 સભ્યો એક બીજા દીએ. ધીરુનો બાપ કે મારે આ ઉદ્ઘાટન કરવું નથી, મેં આગલા જે 50 દીધા છે ને એ ઘણું છે, એ મને ખબર છે, એ પૈસા હાટું જ મારી આગળ કરાવે છે. મેં કીધું એમ ના વાત કરો. ત્યાં તો ધીરુ આવ્યો અંદરના રૂમમાંથી, બોખલીનો થામા, તારો દીકરો છું, કોઈ રાક્ષસ નથી, આમાંથી પૈસા આવશે ને એમાં તારો જ મેં તો મેળ પડશે, તારે કાંઈ કરવાનું નથી. હોસ્પિટલમાં કંઈક અવારનવાર આવતો જજે યાર, હું તને ખાલી છીચકારો કરું એટલે કોકના મોઢામાં થર્મોમીટર ઘાલી દેવાનું તારે, બીજું એમાં કાંઈ એમાં લાંબુ છે નહીં. હા, એક ધ્યાન રાખજે, બગલમાં થર્મોમીટર નહીં ઘાલવાનું, કારણ કે પછી આપણે ભૂલી જાય છીએ. કેટલાય થર્મોમીટર વયા ગયા ડૉક્ટરના. હવે ઘરે લઈ જાય, આપણે શું કૂતર લઈને વાહે જવાય લેવા કે થર્મોમીટર રહી ગયું છે? હા, એક ડૉક્ટર ગયા હતા બિચારા, હવે દાદા બેન હતા ને, બોલો બગલમાં ઠોકતા ગયા થર્મોમીટર ભેગું. હવે ડૉક્ટર પાસે એક જ થર્મોમીટર. તો હું આ પહોંચ્યા ને પેલા બેન કે ડૉક્ટર સાહેબ શું આવ્યા છો, ફીના પૈસા તો દઈ દીધા. એ કે નથી જતા તમારા ફીના પૈસા, થર્મોમીટર સળગાવો એટલે બીજા કોઈક દર્દીને ઘાલવા થાય. તો એ બેનને કીધું ને, તો બેન કે હું પરોઠા બનાવતી હતી ને તો આમ કર્યું છે તો કટકા બટકા થઈ ગયા લે. તો બોલો થર્મોમીટરના 4-5 બટકા ડૉક્ટરને દીધા. તો ડૉક્ટરને કહેતા આવ્યા, ડૉક્ટર કહેતા આવ્યા બેનને કે કઈ દી તાવ જેવો તેવો આવે ને તો આવતી જાઈશમાં. એટલે હું શુક્રવારે ઉદ્ઘાટન એના બાપના હાથે રિબિન બિબિન કપાવી, બધું હાઈ ક્લાસ. ધીરજલાલ ધરમસિંહ ધણખુટિયા ચેરિટેબલ હોસ્પિટલ. હવે જુઓ વસંતભાઈ, તમારે એક કામ, મેં કીધું ધીરુ બધું બરાબર છે, પણ આ તું MBBS મરી જઈશ કોક દીનો. MBBS એટલે શું એ તમને હમણાં નહીં કહું. એ તમારે જાણવું હોય તો મારી હોસ્પિટલમાં રોજે રોજ આવવું પડે. હું કંઈ તારા બાપનો નોકર છું, રોજે રોજ મારે બીજા કંઈ કામ ન હોય. એ વસંતભાઈ, બાપ સુધી નહીં જવાનું હો. હા, એના સુધી હજી કોઈ પહોંચી નથી શક્યું. તારે આવવું હોય તો રોજ આવવાનું. અને તારે તો હવે આવવું જ પડશે, કારણ કે ઓલા લોનના પૈસા તારા ઉપર જ છે. તારે હવે મારો હિસાબ રાખવાનો. મને હારી ચિંતા તો કરી ગઈ. મેં કીધું હારું, આપણા નામ ઉપર આ પૈસા લઈ લીધા છે 15-20 લાખ રૂપિયા, અને આ જો નહીં ભરે એટલે બને એટલી આની હોસ્પિટલ હાલે. જો વસંતભાઈ, તમારે છે ને દર્દીઓ લઈ આવવાના અમુક, કારણ કે આ લોન માટે તમારે બધું કરવું પડશે. હું આમથી આમ તો હાજા માણા હોય એને કહું. મેં કીધું ધીરુને બતાવજો, સારો ડૉક્ટર છે. જો વસંતભાઈ મારી જેમ બોલી, હું એટલે મેં કીધું બોલું છું, તારી જેમ બોલું ને તો દર્દી આવે. હું તેની દવાખાને રોજ હોસ્પિટલમાં બેઠો, એમાં હજી તો પહેલો જ દિવસ હતો. મને કે વસંતભાઈ પહેલાં તમે હોસ્પિટલ આખી જોઈ લ્યો અંદર. ત્યાં મેં જોયું ને તો આમ અમે લખ્યું હતું વોર્ડ નંબર 1, તાડા વોર્ડ.
એટલે મેં કીધું આ વોર્ડ નંબર 1 ટાડાના વોર્ડ હોય કોઈ દી હોસ્પિટલમાં? ટાડા એટલે શું? તમને સમજતા નથી. ટાઇફોઇડ ડાયાબિટીસ આની પર. મેં કીધું આવું ધીરું ના એમ જ લખાય. તમે એક બાજુથી કહેતા હતા કે ડૉક્ટરનું બધું ડિગ્રીમાં ટૂંકું જ હોય, એટલે આ ટૂંકું જો ટાઇફોઇડ ને ડાયાબિટીસ બે લખીએ ને તો દવાખાનાની બાયણે બધું વયું જાય લખેલું. આમ નીકળાવ આમ નીકળ. એ બાજુ રૂમ નથી જોવા જેવા. એ બાજુ પછવાડે સર્વિસ સ્ટેશન છે, એ તમારે નથી જોવાનું. આમ બાજુ આવો જો. આ જોયું તમે? આ પોટા વોર્ડ છે. મેં કીધું પોટા ને એવું ન, પોટા તો આમાં આવે કોર્ટમાં ને એમાં ક્યાંય પોટા. તમે સમજતા નથી. પોટા એટલે પોલિયોવાળા તાંતિયા હોય ને એ બધા. આમ નીકળ લુલા લંગડા પડ્યા હોય બધા. આવું બધું રાખ્યું છે વ્યવસ્થિત. કોઈને કાંઈ ટેન્શન નહીં. તરત થમાઈ જાય. પછવાડે જોયું ઓપરેશન થિયેટર, ગરી જવાનું અંદર ભૂમ. અંદર પાછું સર્વિસ સ્ટેશન. મેં કીધું ધીરું આ બધું બરાબર છે, પણ તું એમબીબીએસ શું છે ને એ હમણાં ના પૂછજો. એ તમે થોડુંક મભમમાં રાખજો. મેં રાખ્યું છે. પહેલો જ દિવસ ને હજી તો પહેલો જ દર્દી આવ્યો. મને કે વસંતભાઈ તમારે અહીંયા જ બેસવાનું, બોખલીનો જો બેઠવા છે કેસ કાઢવા. કોક આવે એટલે મેં એને કીધું છે બૈરાવાના કેસ તારે નહીં કાઢવાના, કારણ કે નકર દવાખાનું પડી ભાંગ છે હોસ્પિટલ. તો પહેલો જ કેસ હજી તો આમ કાઢ્યો. તેનો બાપ ઉઠીને મારી પાસે આવ્યો. મને કે વસંતભાઈ એક્સિડન્ટનો કેસ છે. મેં કીધું શાંતિ રાખજો ભાઈ, હજી અહીંયા આને કાંઈ આવડતું નથી અને મરાઈ રહી નહીં. છે મને કે મોટો બકરો. મેં બકરો ન કહેવાય આને, તમે કાંઈ સમજો છો કે નહીં? મેં હરવેકથી ધીરું કીધું. મેં કીધું એક્સિડન્ટનો એક કેસ છે. શું તૂતી શું ગયો છે એ કહો ને બસ. મને થોડી ખબર હોય પેશન્ટ. મેં કીધું હજી તું પડ્યો છે સ્ટ્રેચરમાં, લઈ આવે છે અંદર. એમ તો એક કામ કરો, સર્વિસ સ્ટેશનમાં લઈ લ્યો. અંદર સર્વિસ સ્ટેશનમાં લઈ લેશો ને એટલે પ્લાસ્ટર સરસ કરી દઈએ આપણે, કોઈ ટેન્શન નહીં. એટલે એને પેલા સર્વિસ સ્ટેશનમાં લઈ લ્યો. પછી એ છે ને હું છું. Humma, 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 oh, humma, 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 humma. Oi ma, 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 humma, 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 humma. વસંતભાઈ જોયું? ગમે એવો ભયંકર એક્સિડન્ટનો કેસ કેટલો ક્લિયર થઈ ગયો છે. પ્લાસ્ટર દઈ દીધું પગ ઉપર. મેં કીધું ધીરું એ બધું ઠીક, પણ મેં કીધું આ કોઈની હોસ્પિટલમાં મેં જોયું નથી. આ વગાડતું તું કોને? હમ્મા. તમે સમજતા નથી યાર. આ મ્યુઝિકમાં હમ્મામાં અંદાજે કૂટી નાખતા હોય ને એનું હોયમાં ન સંભળાય. ભાઈ ભરી જાય ભેગું યાર. આવું તો અવારનવાર થઈ રાખશે. એટલે એ તમે ચિંતા ન કરજો. તમે ખાલી લોન દીધી છે એના હપ્તાનો જ વિચાર કરો. જો અંદર પ્લાસ્ટર લાગી ગયો, હાઈ ક્લાસ પગ ગોઠવી નાખ્યો છે અંદર. હવે 3 મહિનામાં તે ગયો. એને અહીંયા જ રહેવાનું હવે 3 મહિના. ને તમારે જોઈએ રાખવાનું શું ચાલે છે. મજાનું. મેં આપણે તો પૈસા એના ગમે એમ કરીને નીકળે. હું તો એ જ જોતો હતો. આમ બધી વાતચીત ચાલતી હતી ત્યાં થોડીક વાર થઈ. પણ દવાખાનું હારાનું હાલે હો. ગમે અહીંયાથી નીકળવું હોય ને કોક. વસંતભાઈ આ બધા દર્દી અમથા નથી આવતા, બધું પહેલેથી ગોઠવેલું છે. આમાં શું ગોઠવ્યું? દર્દી તો માંદા પડે એટલે આવે ને, એવું નથી. રોજ રાતના એમ્બ્યુલન્સ લઈને નીકળીએ છીએ ને, એમાં એક રાજ છે. બધાને વ્યવસ્થિત રાતના આપણી હોસ્પિટલ ખાલી ન હોય. ગમે એ વોર્ડમાં જાવ તો ઊંધા ચીતા કોઈક પૈડા જ હોય અંદર. જો ના બધાય પછા રોકડેથી છે. આમાં ઉધાર એકે કેસ નહીં. પહેલાં પૈસા ડિપોઝિટ મુકાવે. લઈ લ્યો. આવ્યો ને હમણાં 4,500 રૂપિયા લીધા, પ્લાસ્ટર મારી દીધું. 3 મહિના સુધી એના કુટુંબના મોસંબી ખવડાવી રાખે, ઘાયલી રાખે, દત્તા જામફળને સીધી ખવડાવતા, ફ્રૂટ ને ગ્લુકોઝ ને. આપણે તો ખાલી મને કહી દેવાનું, બાટલાય તરશે એમને.
આ બધું છે. હવે બીજો એક દર્દી તે હું તો જેમ બેઠો તો એની વાત કરતો હતો તો એક બીજો દર્દી આવ્યો. આમ કરી ઊભો રહ્યો ડોકું હલાવીને. તો ધીરો મને કે વસંતભાઈ પૂછો એને દર્દી છે કે અમથે અમથો આવ્યો છે. તો મેં વળી પૂછ્યું, મેં કીધું ભાઈ તમારી તબિયત ખરાબ છે, ધીરુને બતાવવાનું છે ડૉક્ટર ધીરજલાલને. તો કે હા. લઈ લ્યો વસંતભાઈ અંદર લઈ લ્યો. મને રેવા દે ભાઈ સાહેબ.